નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2ના લેક્ચર 5માં આપણે વિદ્યુત ડાયપોલનું વીજસ્થિતિમાન અને બિંદુવત વીજભારનું વીજસ્થિતિમાન આ બંનેની કમ્પેરિઝન કરીએ. તો અગાઉ લેક્ચર 4માં વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન જેનું સૂત્ર આપણે મેળવી ચૂક્યા છીએ, તમને ખ્યાલ જ હશે, જે છે V ઇઝ ઇક્વલ ટુ કે પી કોસ થીટા અપોન આર સ્ક્વેર. આનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ, V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર. તો અહીંથી સરખામણી ચાલુ કરીએ. વિદ્યુત ડાયપોલનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ આપણે જાણીએ છીએ કે અચળાંક છે, જેની કિંમત એક્ઝામ્પલમાં ઉપયોગી છે. યાદ રાખીશું, ચેપ્ટર 1માં ભણી ગયા છો તમે. 9×10⁹ SI છે. પી ડાયપોલ મોમેન્ટ, સદિશ રાશિ, દિશા માઇનસથી પ્લસ, યાદ કરી દઈએ એકવાર. તો પી કોસ થીટા અને નીચે આર સ્ક્વેર છે. અહીંયા તમને ખ્યાલ છે કે સદિશ પીનું મૂલ્ય પી લખ્યું છે, સાથે સાથે મોડ્યુલસ ઓફ કેરેટ આર, એટલે કે એકમ સદિશનું મૂલ્ય આપણે લીધેલું છે, એટલે એને થોડું યાદ કરી દઈએ. તો વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન કે ઉપર આધાર રાખશે, સ્થાન સદિશ આર ઉપર આધાર રાખે છે અને થીટા ઉપર આધાર રાખે છે, પહેલી વસ્તુ. બીજું કે આ સૂત્રની અંદર કેપી કોસ થીટા બાય 1/r² છે. એનો અર્થ એવો થાય કે અંતર સાથે 1/r² અનુસાર બદલાય છે. એ જ વસ્તુ બિંદુવત અથવા તો એકલ વીજભારના વીજસ્થિતિમાન માટે શું થાય છે એ જોઈ નાખીએ. તો બિંદુવત વીજભારનું વીજસ્થિતિમાન તમે જાણો છો, લેક્ચર 4માં ભણાઈ ચૂક્યા છીએ, તમે ઘરે જોઈ કાઢ્યું હશે. V બરાબર કે ક્યુ અપોન આર, એટલે કે એ વીજસ્થિતિમાન અંતર સાથે 1/r અનુસાર બદલાય છે. તો ડાયપોલનું 1/r² અનુસાર અને બિંદુવત વીજભારનું 1/r અનુસાર બદલાય છે. ધ્યાન રાખીશું, આમાંથી MCQમાં ક્વેશ્ચન પૂછાય છે, એટલે ખાસ સૂત્ર યાદ રાખવાનું છે. પછી બીજી બાબત, અગાઉ મેં કીધું એ પ્રમાણે કે વિદ્યુત ડાયપોલનું વીજ સ્થિતિમાન જે છે એ કે ઉપર, આર ઉપર અને કોસ થીટા, આ ત્રણેય વસ્તુ ઉપર આધાર રાખે છે. નહીં કે માત્ર કે, નહીં કે માત્ર આર, નહીં કે થીટા. હવે એક વસ્તુ લઈએ કે ડાયપોલ મોમેન્ટને અક્ષ તરીકે લઈ લઈએ. સપોઝ અહીંયા માઇનસ ક્યુ વીજભાર છે, અહીંયા પ્લસ ક્યુ વીજભાર છે. દિશા તમે જાણો છો, પ્લસથી માઇનસ, માઇનસથી પ્લસ. હવે આ ડાયપોલ મોમેન્ટને અક્ષ તરીકે લઈ, એટલે આને અક્ષ બનાવી દઈએ. અહીંયા આપણે બિંદુ લઈએ, આ એનું મધ્ય બિંદુ છે. અહીંયા બિંદુ પસંદ કરીએ, કેટલા અંતરે છે? આર અંતરે છે. આ ખૂણો થીટા લઈએ. હવે ખાસ ધ્યાન આપવું પડશે, અહીંયા પી ડેશ કહીએ એટલે બંને વચ્ચે ડિફરન્સ રહી જાય. ચલો ફરીએ. અહીંયા
ડાયપોલ મોમેન્ટને અક્ષ તરીકે લીધો. મધ્યબિંદુથી ડાયપોલ મોમેન્ટ સાથે થીટા કોણ બનાવે એ દિશામાં આર અંતરે પી' બિંદુ લીધું. હવે અહીંયા પીને અક્ષ લીધો છે, અચળ છે. અંતર આર અને થીટા બંને અચળ રાખીએ તો શું પરિસ્થિતિ થાય? તો હવે કલ્પના કરવી પડે. આ રીતે વિચારીશું કે ધારો કે આ અક્ષ છે. હવે આર અને થીટા બંને અચળ રાખવા છે એટલે જે બિંદુ હું પસંદ કરું છું, ફર્સ્ટ ટાઈમ અહીંયા કરું તો અંતર સરખું થઈ ગયું, ખૂણો સરખો થઈ ગયો. આ રીતે મૂવમેન્ટ કરાવું. અંતર સરખું, ખૂણો સરખો, અંતર સરખું, ખૂણો સરખો, અંતર સરખું, ખૂણો સરખો. તો આ રીતે આપણે સર્કલ બનાવીએ તો શું બનશે? આ રીતે એક શંકુ જેવી રચના બનશે અને આ પરના શંકુ પરના દરેક બિંદુ પાસે વીજ સ્થિતિમાન સમાન થાય છે. તો આ બે મુદ્દા આપણે તારવ્યા. બંને મુદ્દા મહત્ત્વના છે. એકવાર તફાવતની અંદર પૂછાઈ જાય તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી આગળ લઈએ તો એન કણોના તંત્રને ધ્યાનમાં રાખીને વિદ્યુત સ્થિતિમાન લેવું છે. એન કણોના તંત્રનું વિદ્યુત સ્થિતિમાન પહેલી વસ્તુ છે એન કણો. એટલે આપણે આ રીતે કલ્પના કરી દઈશું. એન કણો પણ કેવા છે? વીજભારિત. તો લઈ લઈએ કે ધારો કે Q1, Q2, Q3 અપ ટુ Qn વીજભાર ધરાવતા એન કણોનું સંદર્ભ બિંદુ લખીશું તો પણ ચાલશે, ઉગમ બિંદુ કહીશું તો પણ ચાલશે. અંતર R1, R2 અપ ટુ Rn છે. તો આવા એન કણોના તંત્રને કારણે કે જેમનું સ્થાન સદિશ સંદર્ભમાં કહું તો સદિશ R1, સદિશ R2 અપ ટુ સદિશ Rn. અંતર કહીશું તો R1, R2 અપ ટુ Rn. એટલે બંને રીતે તમે લખી શકો છો. બંને વસ્તુ બરાબર છે. અંતર લઈ લીધું છે. હવે આને ચિત્રાત્મક સ્વરૂપ આપી દઈએ. યાદ એ રાખવું છે કે જ્યારે વીજ સ્થિતિમાન શોધીએ છીએ ત્યારે પહેલી વસ્તુ કે વીજ સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે આપણે મૂલ્ય ઉપર જ જવાનું છે. એકવાર એનું સૂત્ર યાદ કરી દઈએ તો સૂત્ર છે KQ/R. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે R એ શું છે? તો R એ વીજભારથી જે બિંદુ પાસે આપણે વીજ સ્થિતિમાન શોધીએ છીએ એનું અંતર છે. એટલે કે વીજભારથી જે બિંદુ પાસે વીજ સ્થિતિમાન શોધવું છે એનું અંતર છે. એટલે અહીંયા આપણે સીધું અંતર લઈ લઈએ છીએ કે કયા બિંદુએ વીજ સ્થિતિમાન શોધવું છે? પી બિંદુ પાસે. કોના લીધે? તો Q1, Q2, Q3 અપ ટુ Qn ના કારણે. તો હવે આપણે એક કામ કરી દઈએ કે આ જે બિંદુ છે એ બિંદુનું Q1, Q2 અપ ટુ Qn વીજભારથી અંતર કેટલું છે? તો ત્યાં R1, R2, Rn ની જરૂરિયાત નથી એટલે હું સીધું મૂકી દઉં છું. તો એને ચિત્રાત્મક સ્વરૂપ આપી દઈએ તો ધારો કે આ પી બિંદુ છે. પી બિંદુ Q1 વીજભારથી R1 પી અંતરે છે. Q2 વીજભારથી R2 પી અંતરે છે. Q3 વીજભારથી R3 પી અંતરે છે. Q4 વીજભારથી R4 પી અંતરે છે.
શક્ય હોય એટલા બતાવી દઈશું. તો હવે જે પ્રમાણે સમજાયું એ પ્રમાણે કે અહીંયા પી બિંદુ પાસે વિસ્થિતિમાન શોધવું છે, એ શોધવા માટે વીજભાર અને બિંદુ વચ્ચેનું અંતર જોઈએ છે. એટલે સીધું જ આકૃતિમાં આપણે દર્શાવી દીધું કે ભાઈ પહેલો વીજભાર છે એનું પીથી અંતર કેટલું, તો R1P, એ જ રીતે ચોથાનું R4P. તો Q1 વીજભારને કારણે પી પાસે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, Q1 ને કારણે પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન જો V1 કહીએ તો V1 બરાબર K Q1 અપોન અંતર કેટલું છે, તો R1P. તે જ રીતે Q2 ના કારણે પી પાસેનું વિસ્થિતિમાન V2 કહીએ તો V2 ઇઝ ઇક્વલ ટુ K Q2 R2P. Q3 ને કારણે પી પાસેનું વિસ્થિતિમાન V3 કહીએ તો K Q3 R3P. Q4 ને કારણે પી પાસેનું વિસ્થિતિમાન V4 કહીએ તો K Q4 R1. ટૂંકમાં જ્યારે ચાર વીજભારોને કારણે પી પાસે મળતા વીજ સ્થિતિમાન સેપરેટ V1, V2, V3 અને V4 શોધી કાઢ્યા. તો હવે પી પાસે ટોટલ વીજ સ્થિતિમાન કેટલું થાય? બિંદુ પી પાસેનું કુલ કે પરિણામી વિદ્યુત સ્થિતિમાન સીધો સરવાળો આવશે V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ V4 કે Q1 R1P કે Q2 R2P કે Q3 R3P કે Q4 R4P. ટૂંકમાં જે વીજભાર આપ્યા છે એ બધા જ વીજભારોના વ્યક્તિગત વીજ સ્થિતિમાનનો સરવાળો કરીએ તો પી બિંદુ પાસે મળતું પરિણામી વીજ સ્થિતિમાન પ્રાપ્ત થાય. આ જ વસ્તુને જો આપણે સમેશનમાં લખવું હોય તો પરિણામી વીજ સ્થિતિમાન પી પાસે, બરાબર. તો શું લખીશું? VP ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I બરાબર 1 to 4 લીધું છે. આપણે વિસ્તૃત સ્વરૂપે લઈએ તો n લઈ શકાય, તો n લખવું હોય તો n લખીશું. સૂત્ર પ્રમાણે જોઈએ તો કે Qn અપોન R N P, કારણ કે ક્રમ અહીંયા લીધો છે તો આ પરિણામી વીજ સ્થિતિમાનનું સૂત્ર થયું. હવે અહીંયા એ યાદ રાખવાનું છે કે આ બધા જ વીજભારો છૂટાછવાયા છે. આવા વીજભારોને આપણે કેવા વીજભારો કહીએ છીએ? અસતત રીતે વિતરિત થયેલા હોય એવા વીજભારો. તો આ પ્રશ્ન થયો. અસતત રીતે વિતરિત થયેલા હોય એવા n વીજભારોના તંત્રને કારણે કોઈ એક બિંદુ પાસે વીજ સ્થિતિમાન શું થાય એનું સૂત્ર મેળવો. જો આવો પ્રશ્ન પૂછાય તો આ પ્રમાણે એનો જવાબ આપણે આપી શકીએ છીએ. હવે લેવું છે કે સતત રીતે વિતરિત થયેલા હોય એવા ગોળીય કવચને કારણે કોઈ એક બિંદુ પાસે વીજ સ્થિતિમાન શું થાય? તો અહીંયા આપણે જે બિંદુ પસંદ કરીએ છીએ
એની પસંદગી થોડીક સમજી કાઢીશું. સમાન વિદ્યુતભાર વિતરણ લઈ લઈએ. ને કારણે વિદ્યુત સ્થિતિમાન હવે આ સમાન વિદ્યુતભાર વિતરણના ઉદાહરણો તમે ચેપ્ટર 1માં જોઈ ગયા છો, એટલે હું સીધું જ અહીંયા સ્ટાર્ટ કરું છું. પહેલી વસ્તુ કે ઉદાહરણ તરીકે પણ હું કવચ પસંદ કરું છું. તમે પ્રકરણ 1માં રેખા, પૃષ્ઠ, ગોળો અને કવચ આ ચારના ઉદાહરણ ધ્યાનમાં લઈ એના ઉપર વીજભાર, એના કારણે ક્ષેત્ર કોઈ એક બિંદુ પાસે, કોઈ એક બિંદુ પાસે બળ, આ બધી જ વસ્તુ જોઈ ગયા છો, એટલે ફરી એનું રિવિઝન કરતા નથી. તો હવે જોઈ લઈએ કે સમાન વિદ્યુતભાર વિતરણને કારણે વિદ્યુત સ્થિતિમાન. હવે સમાન વિદ્યુતભાર વિતરિત થયેલો હોય એવું કયું ઉદાહરણ પસંદ કરીએ છીએ? તો આપણને ટેક્સ્ટ બુકમાં ગોળીય કવચનું ઉદાહરણ આપ્યું છે, તો એને જ ધ્યાનમાં લઈએ. તો એક કેપિટલ આર ત્રિજ્યા ધરાવતું ગોળીય કવચ છે. સમાન વિદ્યુતભાર છે એનો અર્થ એવો થશે કે એની સપાટી પર એક સરખી રીતે વીજભાર વિતરિત થયેલો છે. ધારો કે ધન વીજભાર છે અને આ જે કુલ વીજભાર છે એ પ્લસ ક્યુ છે. તો શું ધ્યાનમાં લીધું મિત્રો? આર ત્રિજ્યાનું પ્લસ ક્યુ જેટલો વીજભાર સમાન રીતે વિતરિત થયેલું હોય એવું ગોળીય કવચ. હવે આ ગોળીય કવચને કારણે આપણે બિંદુ પસંદ કરવા છે, એટલે તમે ક્ષેત્રમાં પ્રકરણ 1માં જોઈ ગયા છો એ પ્રમાણે લઈએ. તો હવે આ બિંદુ ક્યાં ક્યાં પસંદ કરી શકીએ? તો બિંદુ 3 જગ્યાએ આપણે પસંદ કરીશું. પહેલાં લઈએ છીએ કવચની અંદર. કવચની અંદર આપણે અહીંયા બિંદુ પસંદ કરી દઈએ. બીજું બિંદુ પસંદ કરીએ કવચની સપાટી પર, અને ત્રીજું બિંદુ પસંદ કરીએ કવચની બહાર. તો મિત્રો અહીંયા તમે થોડુંક યાદ કરો કે ક્ષેત્રને ધ્યાનમાં લેવું પડશે. આપણે વિસ્થિતિમાન તરફ જઈએ છીએ અને વિસ્થિતિમાનનું સૂત્ર શું છે? V = E.dl અથવા E.dr. એટલે ક્ષેત્રને ધ્યાનમાં લેવું પડશે. તો યાદ કરીશું કે ગોળીય કવચ છે, બધો જ વીજભાર સપાટી ઉપર છે, અંદર વીજભાર નથી. જો કવચની અંદર વીજભાર ન હોય, Q = 0, તો આવી કન્ડિશનમાં કવચની અંદરનું ક્ષેત્ર શું થાય? તો તમને ખ્યાલ છે ચેપ્ટર 1 પ્રમાણે શૂન્ય થશે. આપણે શું શોધવા જઈ રહ્યા છીએ? વીજ સ્થિતિમાન. તો વીજ સ્થિતિમાન શું થાય? તો V = E.dl. સૂત્ર પ્રમાણે કહીએ તો જ્યાં ક્ષેત્ર શૂન્ય છે ત્યાં વીજ સ્થિતિમાન V શું થાય? અચળ થાય. અચળ આવે એટલે પહેલો પ્રશ્ન થાય કે અચળ પણ વેલ્યુ કેટલું? તો અહીંયા આગળ વીનું મૂલ્ય અચળ છે, પણ એ અચળની કિંમત સપાટી પર હોય તેટલું. તો વિચારીશું કે સપાટી પર વિસ્થિતિમાન કેટલું થાય? તો મિત્રો અહીંયા જ્યારે સપાટી પર ફરી થોડુંક યાદ કરવું પડશે કે સપાટી પર વિસ્થિતિમાન શોધવા જઈ રહ્યા છીએ ત્યારે વીજભારની કલ્પના ક્યાં કરવાની છે? કે જાણે વીજભાર એના કેન્દ્રમાં કેન્દ્રિત થઈ ગયેલો છે, એટલે હવે વીજભાર અહીંયા આવી ગયો. વીજભાર અહીંયા આવી જાય
તો સપાટી પર શું પરિસ્થિતિ થાય? તો વીજભાર અહીંયા છે, આ અંતર કેટલું થઈ ગયું? આર. તો સપાટી પર વીજસ્થિતિમાન, સપાટી પર વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R થાય. ફરી એકવાર સમજી લઈએ કે શું પરિસ્થિતિ છે? કવચની અંદરનો વીજભાર શૂન્ય, કવચની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, પણ વીજસ્થિતિમાન સૂત્ર પ્રમાણે શૂન્ય થાય નહીં. કેટલું થશે? અચળ. અચળ આવે એટલે પહેલો પ્રશ્ન થાય કે અચળ પણ કેટલું? તો સપાટી પર હોય તેટલું. હવે સપાટી પર કેટલું છે એ શોધવા માટે કલ્પના કરવી પડશે, જે ચેપ્ટર 1માં તમે ભણી ચૂક્યા છો. ફરી યાદ કરી દઈએ કે સપાટી પર કેટલો વીજભાર છે? Q. એને ક્યાં કલ્પીશું? કેન્દ્ર ઉપર. કેન્દ્રથી સપાટી સુધીનું અંતર કેટલું થાય? કેપિટલ R છે. તો વીજસ્થિતિમાન કેટલું થશે? V ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R. તો હવે આપણને આ અચળની કિંમત મળી ગઈ. આ જે અચળ છે ક્યાંથી ક્યાં સુધી? તો અહીંયા ધ્યાન રાખવું પડશે કે અચળ એટલે કવચની અંદર બધે જ, બધી જગ્યાએ. પછી એ કેન્દ્ર હોય, આ બિંદુ હોય, અહીંયા હોય કે સપાટી પર હોય. એટલે કેન્દ્રથી માંડી સપાટી સુધી સમગ્ર દરેક બિંદુ પાસે વીજસ્થિતિમાનનું મૂલ્ય અચળ રહે છે અને સપાટી પર હોય તેટલું. તો હવે આનું જનરલ સૂત્ર લખવું હોય તો શું લખીશું? કવચની અંદરના બિંદુ પાસે તો V ઇઝ ઇક્વલ ટુ KQ અપોન R. સપાટી પર સાથે લેવું હોય તો કન્ડિશન એવું લખીએ તો ચાલશે કે R લેસ ધેન કેપિટલ R. આપણે જે પસંદ કર્યું છે બિંદુ એ કેન્દ્રથી સ્મોલ r અંતરે છે, એટલે R લેસ ધેન R. બીજું સપાટી ઉપર પણ આપણે R કહી દીધું છે, એટલે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R રાખીશું તો ચાલશે. ત્યાર પછી લઈએ બીજું બિંદુ 12, એટલે અહીંયા સુધી દરેક માટે વીજસ્થિતિમાનનું સૂત્ર આ થાય છે. હવે લેવું છે કવચની બહારનું બિંદુ. કવચની બહારનું બિંદુ એટલે અંતર આપણે કેટલું લેવું પડશે? અહીંથી અહીંયા લેવું પડે. તો કવચની બહારના બિંદુ પાસે વીજસ્થિતિમાન શું થશે? તો કવચની બહારના બિંદુ પાસે V ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખીશું અહીંયા અંતર કયું આવશે? તો વીજભારને કેન્દ્ર ઉપર કલ્પી દીધો છે. વીજભારથી બિંદુ સુધીનું અંતર કયું છે? સ્મોલ r. એટલે અહીંયા શું લખીશું? KQ અપોન સ્મોલ r. આ સ્મોલ r કેવા છે? તો કેપિટલ R કરતાં મોટા છે. આ બંને વસ્તુ ખાસ યાદ રાખીશું, MCQમાં ઉપયોગી થાય એવી વસ્તુ છે. ત્યાર પછી ઉદાહરણ 1ને ધ્યાનમાં લઈ અને પછી આપણે આગળ ચાલીએ. ગઈ વખતે તમને કીધું હતું કે એક્ઝામ્પલ 1 પાછળથી લઈશું. તો એક્ઝામ્પલ 1ની અંદર ઉદાહરણ 2.1 લઈએ. આપણને વીજભાર આપ્યો છે અને એ વીજભારથી અમુક અંતરે P બિંદુ પાસે વીજસ્થિતિમાન શોધવો છે. તો વીજભારનું મૂલ્ય છે 4 10⁻⁷ કુલમ. Q ઇઝ ઇક્વલ ટુ 4 10⁻⁷ કુલમ. આ વીજભારથી અંતર R જે છે 9 સેમી, 9 સેમી. તો આને થોડુંક ચિત્રાત્મક સ્વરૂપ આપી દઈએ કે વીજભાર 4 10⁻⁷ કુલમ વીજભારથી 9 સેમી અંતરે રહેલા P બિંદુ પાસે વીજસ્થિતિમાન શોધો. તો વીજભાર Q, Qથી R અંતર, P બિંદુ. તો સૂત્ર તમને યાદ જ છે. P પાસે વીજસ્થિતિમાન શોધવું હોય તો સૂત્ર શું થશે?
વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર. હવે જ્યારે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ એ પહેલાં ડેટા જોઈ લેવાની કે અહીંયા વીજભાર છે 4×10⁻⁷ કુલમ છે, એસઆઈમાં છે, અને અંતર શામાં છે? સીજીએસમાં છે. તો ફરી પાછું અંતરને આપણે એસઆઈમાં કન્વર્ટ કરીએ, 9×10⁻² મીટર. ફરી સૂત્રમાં જોઈએ તો ક્યુ છે, આર છે કે નથી. તો ખાસ યાદ રાખીશું કે આ જે અચળાંકની કિંમતો છે એ યાદ રાખવાની થાય છે. તો તમને ખ્યાલ હશે, ચેપ્ટર 1માં જોઈ ગયા છો, હમણાં પણ યાદ કર્યું હતું કે કેની કિંમત શું થાય? તો કે ઇઝ ઇક્વલ ટુ 9×10⁹ એસઆઈમાં. એસઆઈ લઈ લઈશું, સીધું લખી દઈશું, એકમ લખીશું તોય વાંધો નહીં, સીધું એસઆઈ લખશો તો પણ ચાલશે. તો ડેટાની અંદર મૂકી દઈએ, 9×10⁹, ક્યુ છે 4×10⁻⁷, અને આર છે 9×10⁻². 9 9 કેન્સલ થશે, 4. હવે અહીંયા ઘાત જોઈ લઈએ, 10⁹, 10⁻⁷, અને છેદમાં છે 10⁻². 10ની બધી જ ઘાતો એક સાથે લઈ લઈએ તો શું પરિસ્થિતિ થશે? 10⁻⁻7, નીચે છે, ઉપર જાય એટલે +2. તો શું બનશે? 4×10⁴. વીજ સ્થિતિમાન એકમ શું થશે? તો વોલ્ટ બનશે. ત્યાર પછી બી ભાગની અંદર આપણને આ રીતે સમજાવે છે કે એક વીજભાર છે 2×10⁻⁹ કુલમ વીજભારને પી બિંદુ સુધી લાવવા માટે કાર્ય ગણવું છે. તો આ જે વીજભાર છે એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આપણી આ કન્ડિશનમાં, આ એક્ઝામ્પલની અંદર જોઈએ તો આ પોતે એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એટલે આને આપણે એક સોર્સ ચાર્જ કહીએ. હવે બીજો જે વીજભાર લાવીએ છીએ જેની કિંમત છે 2×10⁻⁹ કુલમ, તો એ આપણા માટે ટેસ્ટિંગ ચાર્જ થાય છે, એટલે બી પાછું ગણી નાખીએ. આ ડેટા ઓકે છે, એના કારણે પી પાસે વીજ સ્થિતિમાન મળી ગયું છે. તો 4×10⁻⁹ કુલમ વીજભારને પી પાસે લાવવા કરવું પડતું કાર્ય. આ જે વીજભારને છે આપણે અનંત અંતરે લઈ લેવાનો છે. ટૂંકમાં આપણે પહેલાં વીજ સ્થિતિમાન શોધ્યું, જે એકમ વીજભારને લાવવા માટે થતું કાર્ય હતું. હવે 2×10⁻⁹ કુલમ વીજભારને લાવવા માટે કાર્ય કરી રહ્યા છે, એટલે કે વિદ્યુત સ્થિતિ ઉર્જા તરફ જઈએ છીએ. તો હવે ડેટામાં લેવું હોય તો આને ક્યુ કીધું છે, તો આને ટેસ્ટિંગ ચાર્જ છે Q0 લખીશું. તો સંજ્ઞાનો બહુ ચિંતા નહીં કરવાની, Q1 Q2 લખો તો પણ ચાલે. ક્યાં લાવીએ છીએ? પી પાસે લાવીએ છીએ, એટલે આકૃતિમાં જોઈ લઈએ. તો આ રીતે વિચારીશું કે આ ક્યુ વીજભાર છે, ક્યુ વીજભાર ક્યાં છે? તો અનંત અંતરે છે. એને ક્યાં લાવીએ છીએ? પી પાસે લાવીએ છીએ. તો પી પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય તો શું થશે? તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વીપી. પી પાસેનું વીજ સ્થિતિમાન ગુણ્યા જે વીજભાર લાવીએ છીએ તે. તો કાર્ય W ઇઝ ઇક્વલ ટુ કયા વીજભારને લાવો છો? Q0 ને. પી પાસેનું વીજ સ્થિતિમાન કયું છે? વીપી. તો 2×10⁻⁹ વીપી આપણે મેળવી ચૂક્યા છીએ 4×10⁴. તો 8×10⁻⁵ કાર્ય છે, એટલે એકમ શું બનશે? જો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આના પછી આગળ ચાલીશું.